હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. તમે ટોપર બનવા માંગો છો, તમે ચેમ્પિયન બનવા માંગો છો, તો કઈ રીતે તમે ટોપર બની શકો આજે આપણે નિરાતે વાત કરવાના છીએ. પણ એના માટે સૌથી પહેલા પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી દો, કારણ કે તમારા માટે ચેમ્પિયન બેચ શરૂ થઈ ગઈ છે. અગર તમે ખાસ રિઝલ્ટ લાવવા માંગો છો, સો વી આર વિથ યુ. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. શરૂઆત કરીએ. ટોપર. આપણને એવું લાગે કે ભાઈ ટોપર લોકો જે છે ને એ બાય બોર્ન ટોપર હોય છે, એટલે બાય બોર્ન હોશિયાર હોય છે, જન્મથી જ હોશિયાર હોય છે, એનું મગજ સારું હોય છે, એ લોકોને સવાલના જવાબ તરત યાદ રહી જતા હોય છે, એટલા માટે ટોપર હોય છે. અને ઉપરવાળાએ મને જ્યારે પેદા કર્યો ને કે થોડુંક મીઠું ઓછું નાખીને એવું લાગે આપણને. મને એવું બહુ થતું જ્યારે હું ચોથા ધોરણમાં 2 વર્ષ ફેલ થયો ને, ત્યારે મને એવું થતું કે ભાઈ આ તો હોશિયાર છે ને, એ તો નાનપણથી જ હોશિયાર છે, અને હું ઠોટડો છું ને, હું નાનપણથી જ ઠોટડો છું. મને એમ થતું મારું મગજ છે ને હાલતું જ નથી, મને યાદ રહેતું જ નથી, મારી યાદશક્તિ નબળી છે, હું થોડોક ઓછું યાદ રાખી શકું, તો મારું માઇન્ડ થોડુંક ઓછું હાલે છે, એવા સેલ્ફ ડાઉટ થાય. આજે હું તમારા એ બધા સેલ્ફ ડાઉટ ક્લિયર કરવાનો છું. આજે હું તમને દીકરાઓ સમજાવવાનો છું કે ટોપર કઈ રીતે બની શકાય અને કેવી રીતના તમે તમારું રિઝલ્ટ સુધારી શકો. તો કેવી રીતના ટોપર બની શકાય? તો જુઓ, ટોપર બનાવવા માટે તમારે લોકોને આ 7 ફોર્મ્યુલા, 7 સ્ટેપ જે છે ને એ ફોલો કરવાના છે, બરાબર? અને અમારા લેક્ચરનો નિયમ છે, તમે કદાચ પેન્ટેડ એપ્લિકેશનના લાઈવ લેક્ચર અટેન્ડ કરશો તો તમને મજા આવશે. અમે એવું ટ્રાય કરતા હોઈએ છીએ કે તમને ભણવાથી પ્રેમ થઈ જાય. યસ, હા, રિયલી. જો તમને ભણવાથી પ્રેમ થઈ ગયો ને તો પછી તમને કોઈ નહીં રોકી શકે ટોપર બનતા. કહેવાનો મતલબ શું છે? ટોપર બનવા માટે 7 સ્ટેપ ફોલો કરવા પડે. પહેલું સ્ટેપ, હવે જુઓ, ઘણા બધા લોકો હાર્ડવર્ક કરે છે, હે ને? જ્યારે વર્ષ શરૂ થાય, 10મું ધોરણ શરૂ થાય, કેટલાક લોકો શરૂ કરી દીધું હશે, કેટલાક લોકો શરૂ કરશે હમણાં જૂન મહિનામાં. તો જ્યારે વર્ષ શરૂ થાય કે નહીં, ત્યારે લોકો શું વિચારે ખબર? ત્યારે લોકો એવું વિચારે કે બોસ કેમ થશે, શું થશે, 1-2 દિવસ મસ્ત મજાનું ભણે, પછી કંટાળો આવે, ન આવડે એટલે, અને પછી મૂકી દે. તો એક વસ્તુ યાદ રાખો, ટોપર બનવા માટે હાર્ડવર્ક જરૂરી નથી. ટોપર બનવા માટે તમારા લોકોને સ્માર્ટ સ્ટ્રેટેજી બનાવવી પડશે, હે ને? હાર્ડવર્ક કરશો ને તોય રિઝલ્ટ નહીં આવે. રિઝલ્ટ ક્યારે આવશે કે તમે પહેલાં જ્યારે સ્કૂલમાં ભણ્યું, યા તો એપ્લિકેશનના લાઈવ લેક્ચરમાં તમે ભણ્યું, પછી એને રિવિઝન કર્યું, પછી પાછું ફોકસ કર્યું, કન્સિસ્ટન્સી તમે જાળવી, રોજ લાઈવ લેક્ચર અટેન્ડ કર્યા, રાઇટ સ્ટડી પ્લાનિંગ કર્યું, અમે જે કર્યું એ પ્રમાણે લાઈવ લેક્ચરમાં કીધું, જે હોમવર્ક કરવાનું કીધું, જે ડીપીપી આપી, જે હોમવર્ક આપ્યું એ તમે કર્યું, અને ફરીથી એને રિવિઝન કર્યું, તો તમે લોકોને ખૂબ સારું રિઝલ્ટ આવશે. તો સ્માર્ટ સ્ટ્રેટેજી તમારે બનાવવી પડશે. સવાલ એ થાય કે સાહેબ સ્માર્ટ સ્ટ્રેટેજી કઈ રીતે બનાવી? આવો હું તમને સમજાવું. તો જુઓ, સ્માર્ટ પ્લાનિંગ છે કે નહીં, એ કેવું હોય ખબર? ડેઈલી રૂટીન હોય. ટોપર અને એક સામાન્ય વિદ્યાર્થીમાં મોટા ભાગે શું ફરક ખબર? મારી જેવો સામાન્ય વિદ્યાર્થી જ્યારે ટેસ્ટ હોય ને એના આગલા દિવસે વાંચે, અથવા એક્ઝામ હોય ને એના આગલા 8 દિવસ પહેલા તૈયારી શરૂ કરે. એ પ્રથમ સત્રની એક્ઝામ થઈ ગઈ, કે પ્રિલિયમ એક્ઝામ થઈ ગઈ, કે બોર્ડ એક્ઝામ થઈ ગઈ, એ લોકો પહેલેથી પ્લાનિંગ ન કરે. જ્યારે ટોપર લોકો શું કરે? અગર તમારે ટોપર બનવું છે, તમારે ચેમ્પિયન બનવું છે, તો ભાઈ ટોપર લોકો શું કરે છે? તો કે ટોપર ડેઈલી પ્લાનિંગ કરે છે, ઓકે? અને રેન્ડમ સ્ટડી નથી કરતા. રેન્ડમ એટલે આજે ગણિત કરવાનું મન થયું તો આજ ગણિત કર્યું, કાલ વિજ્ઞાન કરવાનું મન થયું તો વિજ્ઞાન કર્યું, પરમ દિવસ સમાજ કરવાનું મન થયું તો સમાજ કર્યું, એમ નહીં. એને રેન્ડમ કહેવાય. યાદચ્છિક રીતે એને સંભાવનામાં આવે ને, તો એ યાદચ્છિક રીતે તૈયારી નથી કરતા, એ પ્લાનિંગ પ્રમાણે તૈયારી કરે. ટોપરનું છે ને ઓલમોસ્ટ ટાઈમ ટેબલ ડેઈલીનું રૂટીન ફિક્સ હોય કે ભાઈ હું સવારે 6 વાગે જાગીશ, 6:30 વાગે જે છે એક્સરસાઇઝ કરીશ, 7 વાગે XYZ કરીશ, 9 વાગે, 9:30 વાગે, 12 વાગે બપોરે સ્કૂલ જઈશ. કેટલાક લોકોને સવારે સ્કૂલ હોય તો કે ભાઈ સવારે હું આટલા વાગે જાગીશ, એક્સરસાઇઝ કરીશ, સ્કૂલ જઈશ, આવીશ, જમીશ, આરામ કરીશ, કોચિંગ જઈશ, અથવા તો સેલ્ફ સ્ટડી કરીશ, લાઈવ લેક્ચર અટેન્ડ કરીશ, રિવિઝન કરીશ ને સુઈ જઈશ. તેનું ડેઈલી પ્લાનિંગ હોય. અને એમાંય તે કેવું પ્લાનિંગ કરે? મેં ટોપર લોકોને જોયા છે, અમારા ઓફલાઈન સેન્ટરમાં હોય, ઓનલાઈન અમારી સાથે જોડાયેલા વિદ્યાર્થી હોય, એ લોકોએ નક્કી કર્યું હોય કે ભાઈ સોમ, મંગળ, બુધ સમાજ અને ગણિત કરશું, ગુરુ, શુક્ર, શનિ જે છે એ આપણે ઇંગ્લિશ અને વિજ્ઞાન કરશું, આવી રીતના, હે ને? અને સન્ડે શું કરશું? તો કે ભાષાના વિષય કરશું, એમાં ગુજરાતી થઈ ગયું, સંસ્કૃત થઈ ગયું, 1-1 કલાક એ કરી નાખે. હિન્દી થયો, હિન્દીવાળા હિન્દી કરે, તો ભાષાના 2 વિષય છે, તો એ લોકો શું કરે? તો કે સોમ, મંગળ, બુધ 2 વિષય, શનિ 2 વિષય કરવાના, એટલે 4 વિષય મેન પતી ગયા. પછી હું રવિવારે તો કે ભાષાનો વિષય કરવાના, પતી ગયું. તો આ લોકો શું કરે? સેલ્ફ સ્ટડી માટે સમય આપે. સેલ્ફ સ્ટડી કોને કહેવાય? મેં લાઈવ લેક્ચરમાં ભણાવ્યું, તમે લાઈવ લેક્ચરમાં ભણ્યું,
એ સેલ્ફ સ્ટડી ન કહેવાય. તમે સ્કૂલમાં જઈને ભણ્યું સેલ્ફ સ્ટડી ન કહેવાય. સેલ્ફ સ્ટડી કોને કહેવાય? કે તમે બુક ઓપન કરી સ્કૂલમાં કે લાઈવ લેક્ચરમાં જે તમે ભણ્યા છો બેટા એને તમે રિવિઝન કરો. દાખલા ગણ્યા છે તો જાતે દાખલા ગણો. તમને કોઈ કોન્સેપ્ટ શીખ્યા છો તો એને સમજો અને એને યાદ કરો. સમજો ને તમે સમજશો ને એટલે યાદ રહી જશે. જો એક વસ્તુ એ છે કે ગોખણ પટ્ટી, જે આના પછીની સ્લાઇડ છે હે ને, એ છે ગોખણ પટ્ટી. જે તમે ગોખ્યું 2 કલાકમાં, 3 કલાકમાં, 2 દિવસમાં, વધી બહુ સારી યાદશક્તિ રીતે 3 દિવસમાં ભૂલી જશો. એ ભૂલી જ જશો. પણ તમે સમજેલું છે તો તમે નહીં ભૂલો, કારણ કે તમને આખી સિક્વન્સ, દાખલા તરીકે તમે સમજેલું સાયકલ કેમ ચલાવે, ભૂલાનું કોઈ દિવસ ન ભૂલાય. તમે સમજેલું છે કે ભાઈ જમાય કેમ, ભૂલાય ન ભૂલાય. તમે સમજાયેલું છે કે બ્રશ કેમ કરાય, ભૂલાય ન ભૂલાય. તો જે વસ્તુ તમે સમજેલી છે એ વસ્તુ તમને ક્યારેય ન ભૂલાય. પણ જે વસ્તુ તમે સમજી નથી એને રટ્ટો માર્યો તો રટ્ટોની કંઈ બહુ લાંબી લાઈફ લાઈન ન હોય. અને વધીને હાથથી યાદ રહે ને એક્ઝામનું પેપર પૂરું થયું ને 3 દી પછી પી પડી જાય. રીનીટની અંદર હમણાં પેપર લીક થયું નીટનું, ફરીથી નીટની એક્ઝામ આવશે તો 80% વિદ્યાર્થી ડઘાઈ ગયા, કારણ કે એ તો ગોખેલું હતું ને. એક્ઝામ પૂરી એટલે વાર્તા પૂરી થઈ ગઈ. હવે એને નવી ઘડી નવો પાછું ગોખવું પડે. ઓલું તો 2 વર્ષથી ગોખતા હતા. હવે પાછું ગોખવું અઘરું પડે. પણ જે લોકોએ કોન્સેપ્ટ ક્લિયર કર્યા છે એ લોકોને નીટની એક્ઝામમાં પાછો વાંધો નહીં આવે, કારણ કે એક વખત જ જોવાનું છે, કારણ કે કોન્સેપ્ટ ક્લિયર છે. સમજાય મારી વાત? ખ્યાલ આવ્યો કે નહીં? તો દીકુડાઓ કહેવાનો મતલબ શું છે કે ભાઈ ટોપર છે એ પ્લાનિંગ કરે છે, રેન્ડમ સ્ટડી ન કરે. એનું આખા દિવસનું શેડ્યુલ ફિક્સ હોય. તમારું આખા દિવસનું શેડ્યુલ જે છે એ ફિક્સ હોવું જોઈએ. બીજું, જો અમે તમને વાત કરી કોન્સેપ્ટ ક્લિયર, રટ્ટા નથી મારતા. ટોપર લોકો, ચેમ્પિયન લોકો, રેન્કર લોકો રટ્ટો ન મારે ભા. એ શું કરે? કોન્સેપ્ટ સમજે. જ્યારે કોન્સેપ્ટ સ્ટ્રોંગ હશે ને તો કોઈ પણ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકશો. અગર કોન્સેપ્ટ જ સ્ટ્રોંગ નહીં હોય અને જો ટ્વિસ્ટ કરીને એકાદું પૂછી લીધું. હવે ઘણા બધા લોકો શું કરે ખબર? ગણિતના દાખલા ગણ્યા હોય, મસ્ત મજાનું સમજાયું હોય એટલે એ ગણી નાખે, પણ એકાદું કંઈક ટ્વિસ્ટ કરી લીધું હોય તો કે આ લે હવે શું કરવું? તમારા બાપ કોન્સેપ્ટ સમજેલો હોય તો ખબર પડે હવે શું કરવું. જો કોન્સેપ્ટ ન સમજેલો હોય તેમ કે અમને પેપર તો બહારથી પૂછાણું. બાપા બહારથી નથી પૂછાણું, અંદરથી જ પૂછાણું. તમે અંદર નથી ગયા. તમે ચોપડીની અંદર ઘૂસો એટલે કોઈ વસ્તુ બહારની પૂછાશે જ નહીં, કારણ કે ચોપડીની અંદર બધું આપેલું છે. બધા કોન્સેપ્ટ સમજેલા ને તો તમે અંદર જ્યારે ગળી જશો ને કોન્સેપ્ટની, ક્યારેક બહારથી ગમે એ પૂછાણું હોય તમને બધું અંદરનું જ લાગશે, કારણ કે કોન્સેપ્ટ તમારા ક્લિયર છે. સમજાય છે? તો કોન્સેપ્ટ ક્લિયરિટી ઉપર તમે ફોકસ કરશો એટલે તમને બહુ મજા આવશે. પછી જો રટ્ટા મારશો ને તો શું થશે? યાદ કરવું, ભૂલાઈ જવું, સમય વધુ લાગે ને આત્મવિશ્વાસ ઓછો હોય, કારણ કે રટ્ટો મારેલો હોય ને એટલે કોન્ફિડન્સ ન હોય, આત્મવિશ્વાસ ઓછો હોય. ભૂલાઈ જશે તો બીક જ લઈ ગયા કરે. પણ જ્યારે કોન્સેપ્ટ તમે સમજેલો હશે તો તમે એક તો સમજેલું છે એ ક્યારેય નહીં ભૂલાય. ઓછા સમયમાં તમે વધુ કામ કરી શકશો અને આત્મવિશ્વાસ તમારો વધશે, કારણ કે કોન્સેપ્ટ તમને યાદ છે. ગમે ત્યારે સરપ્રાઈઝ ટેસ્ટ લઈ લે, તમે ધડાધડી બોલાવી નાખશો, ક્લાસમાં સૌથી વધારે માર્ક્સ તમારા હશે, હે ને? તો આ જે છે ને એના ઉપર તમારે કામ કરવાનું છે, કોન્સેપ્ટ ક્લિયરિટી ઉપર. ઓકે, નેક્સ્ટ આગળ વ્યા જઈએ ભાઈ. પછી ઘણા બધા લોકો ખાલી પાકું કર્યા કરે. એ લોકો લેખન ઉપર જે છે કે નહીં ભાર નથી આપતા. બહુ સારી કહેવત છે કે ભાઈ જ્ઞાનને છે કે નહીં કલમ દ્વારા કેદ કરો. શું છે કહેવત? જ્ઞાનને કલમ દ્વારા કેદ કરો. યાદ રાખો, હું જ્ઞાનને કલમ દ્વારા કેદ કરો. જ્ઞાન એટલે કે તમે જરા જે નોલેજ છે કે ને એકવાર તમને જે યાદ રહી ગયું, જે કોન્સેપ્ટ સમજાઈ ગયો, એ કલમ દ્વારા એટલે લખો અને કેદ કરી લો અને સેવ કરી લો લાંબા સમય માટે. આ ટેકનિક છે, જ્ઞાનને કલમ દ્વારા કેદ કરો. એટલે જે તમે શીખ્યા છો, સમજ્યા છો, યાદ થઈ ગયું છે, લર્ન થઈ ગયું છે, તમે એકવાર લખી લ્યો, એટલીસ્ટ એની નોટ્સ બનાવી લ્યો અને કાયમિક માટે એ જ્ઞાનને તમે કેદ કરી લ્યો, તમારી પાસે સાચવીને રાખી લ્યો. હવે એ જાશે નહીં. જો લખ્યું નહીં હોય ને તો ડખો થાય, એટલે લખવું જરૂરી છે. ઘણા બધા લોકો એવા છે દીકરાઓ કે જે લોકો લર્ન તો કરી નાખે પણ એના રાઇટિંગ સારું ન હોય, પ્રેઝન્ટેશન સ્કિલ એની પાસે ન હોય, બોર્ડની અંદર 3 કલાકમાં પેપર પૂરું કરવાનું હોય, આવડતું બધું હોય પણ ડોહો પેપર પૂરો ન થાય તો માર્ક્સ ન આવે. એટલે જેટલું કોન્સેપ્ટ સમજવું જરૂરી છે એટલું જ લેખન જરૂરી છે. તો તમે અહીંયા જુઓ, ડેઈલી આન્સર લખો. જે તમે આન્સર પાકા કરો છો એ તમે લખો. પછી તમે જ્યારે સ્કૂલનું પેપર હોય, આઈધર કોચિંગમાં પેપર હોય તો એનો જે 1 કલાકનું પેપર હોય તો ટ્રાય કરો કે 45 મિનિટ્સમાં કમ્પ્લીટ થાય. 3 કલાકનો પેપર 2.5 કલાકમાં પૂરો થવાની પ્રેક્ટિસ કરવાની. આપણે એટલું જોરદાર રાઇટિંગ પ્રેક્ટિસ આપણી હોવી જોઈએ કે આપણે બધાય કરતાં સૌથી પહેલો પેપર આપણો ફિનિશ થવો જોઈએ. બધુંય ફટાફટ લખણ, પછી લખવાની સ્પીડ વધે તો રાઇટિંગ ખરાબ ન થવા જોઈએ, રાઇટિંગ તો સારા રહેવા જોઈએ. જો આ વસ્તુ તે કરી બકા તો તારી આગળ કોઈ નહીં નીકળી શકે, એની મારી જવાબદારી.
આગળ વ્યા જઈએ. પછી શું છે ભાઈ, રાઇટિંગ પ્રેક્ટિસ વગર માર્ક્સ નથી આવતા, ખાસ કરીને થિયરી સબ્જેક્ટમાં તમારે લખવું જ પડે, લખો નહીં તો માર્ક્સ આવે નહીં, બરાબર. એટલે એના ઉપર તમારે પ્રેક્ટિસ કરવાની છે અત્યારથી જ. એના પછી ભાઈ આ બહુ સરસ મજાની ટેકનિક છે, 137 137 રૂલ. અગર તમારે ચેમ્પિયન બનવું હોય તો 137 રૂલ્સ અપ્લાય કરવો પડે. 1 એટલે શું, તો કે જ્યારે પહેલા દિવસે પ્રથમ વખત તમે અભ્યાસ કરો એ ડે 1, ડે 3 3 દિવસ પછી એને તમારે ફરીથી રિવિઝન કરવાનું છે. કોઈ માણસને તમે એક વખત મળ્યા છો ને અને 2-3 વર્ષ પછી પાછા મળશો ને તો તમને એવું લગ્ન પ્રસંગમાં એવું થાય, આ ભાઈને મેં કંઈક જોયેલા છે પણ આનું નામ યાદ નથી, જોયેલા છે પણ નામ યાદ નથી. કેમ? કારણ કે 2 વર્ષ પહેલા તમે એને એક વખત ક્યાંક મળ્યા હતા અને એ બહુ નાના સમય માટે. આ પણ એ વસ્તુ અલગ છે કે તમને છોકરો હોય ને પછી છોકરી મળી હોય તો તમને બધું યાદ હોય. આ ખુરશી ઉપાડી મારી સાથે અહીંયા ધ્યાન રાખો, એટલે કે સાહેબ મને તો નામ યાદ રહે હો, તો બકા રહે જ ને. પણ આપણે તો છોકરો હોય તો છોકરાની વાત કરીએ છીએ, તો અરે સાહેબ તો હું ઓળખું તમને, બકાવ તમે, હું તમારો ભાઈ જ છું ને મોટો, હે ને. હા, તો કહેવાનો મતલબ શું, આપણે થોડુંક સિરિયસનેસ ઉપર પાછા આવી જઈએ કે ભાઈ તમે લોકો જ્યારે કોઈ એક વ્યક્તિને મળ્યા છો 2 વર્ષ પહેલા અને એને થોડાક સમય માટે મળી અને 2 વર્ષ પછી એ જ વ્યક્તિને ફરીથી મળો છો તો તમને એ યાદ છે કે આને મળેલા છે પણ એનું નામ યાદ નથી. કેમ? કારણ કે તમે એને વારા ઘડીએ નથી મળ્યા. પણ હવે તમે જુઓ, જે રસ્તેથી તમે ચાલો છો અને જે દુકાનના બોર્ડ ઉપર તમારું રોજ ધ્યાન જાય છે તો તમને ખ્યાલ છે કે તમારા રસ્તામાં કઈ દુકાન આવે ને, ઇવન તો રસ્તામાં કેટલા બમ્પ આવે ને ક્યાં આવે ને એ તમને યાદ હશે. અને સબકોન્શિયસલી તમારે બ્રેક મારવાની જરૂર નહીં પડે. તમે વિચારમાં હશો ને તમારી સાયકલ કે ગાડીને બ્રેક લાગી જશે કારણ કે તમને ખબર છે ત્યાં બમ્પ છે, હે ને. ઘણા બધા છોકરા શું હોય તો કે ભાઈ ગાડી હકારતા હોય પણ લાયસન્સ તો ન હોય, હે ને. એટલે એ શું કરે, ખબર જ હોય કે ટ્રાફિક પોલીસ વાળા કઈ જગ્યાએ ક્યાં ઉભા છે ને કઈ ખાંચા ગલીમાંથી નીકળવાથી ઘર આવે ને ટ્રાફિક પોલીસ વાળો ન નડે. આવું ઘણા બધા છટકબારી ગોતતા હોય છે ને તો આ ખાંચા ગલી કેમ યાદ રહી? કારણ કે પ્રેક્ટિસ થઈ ગઈ છે. સમજાણું કે ન સમજાણું? તો આ રિવિઝન છે ને એ બહુ જરૂરી છે. તમે એક વખત સ્કૂલમાં સમજી લીધું ને તમને 100% સમજાણું, એક વખત લાઈવ લેક્ચરમાં ભણી લીધું ને તમને 100% સમજાણું, પણ એને 3 દિવસમાં તમે રિવિઝન નહીં કરો તો એ 80% ભૂલાઈ જશે, 20% યાદ રહે. 7 દિવસમાં ફરીથી રિવાઇઝ નહીં કરો તો ખાલી 10% જ યાદ રહેશે, 90% ભૂલાઈ જશે. 100% જે વસ્તુ તમને આવડી ગઈ હતી પૂરું. ઇન શોર્ટ કે તમે એક દિવસમાં રિવિઝન કરો, ડે 3 માં રિવિઝન કરો અને ડે 7 માં રિવિઝન કરો. એટલે પહેલા દિવસે, ત્રીજા દિવસે અને 7મા દિવસે તમારે એને ફરીથી રિવાઇઝ કરવાનું છે. આ ટોપર સિક્રેટ છે. નેક્સ્ટ, એના પછી હવે બીજી વસ્તુ શું છે ખબર કે ડિસ્ટ્રેક્શન્સ. આ બહુ અગત્યનું છે. આપણા લોકોનો સૌથી વધારે સમય અગર કોઈ વસ્તુ લઈ જતી હોય ને તો એ છે મોબાઈલ. મોબાઈલના 2 ઉપયોગ છે દીકરાઓ. હું ઇન્ટરવ્યૂ લેવા ગયો હતો, સોહમ સર, વિવેક સર, અમે બધા ગયા હતા ઇન્ટરવ્યૂ લેવા માટે. તો અમને એક વસ્તુ સૌથી વધારે સમજવા મળી. શું મળી ખબર? કે ભાઈ જ્યારે છોકરાઓ રેન્કર બન્યા છે, A1 ગ્રેડ લાવ્યા છે, A1 ગ્રેડ સુધી કેમ પહોંચ્યા, કઈ રીતે પહોંચ્યા, તો એ લોકો જ્યારે લાઈવ લેક્ચર હોય ને ત્યારે એના મમ્મી એને મોબાઈલ આપે ને ત્યારે જે મોબાઈલ ખોલે અને જેવો લાઈવ લેક્ચર પૂરો થઈ જાય એટલે પાછો મમ્મીને મોબાઈલ પરત વિયો જાય. જે છોકરાઓ પોતાની પાસે ધોરણ 9-10 ની અંદર પોતાનો પર્સનલ ફોન રાખે છે એ લોકો પોતાની જાત ઉપર કંટ્રોલ રાખે. અગર ચેમ્પિયન અને તમારે ટોપર બનવું છે તો અગર આ કંટ્રોલ તમે નહીં રાખો દીકરાઓ તો તમારી આગળ ડિસ્ટ્રેક્શન માટે સમય તમારો વયો જશે, બરાબર. ટોપર લોકો ડિસ્ટ્રેક્શન કેવું કરે? ઓછું કરે. બીજું, પીવાયક્યુ વધારે કરે. પીવાયક્યુ શું છે? પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર. જે પાછલા વર્ષની અંદર બોર્ડમાં સવાલો પૂછાઈ ગયા એની પ્રેક્ટિસ વધારે કરે, પીવાયક્યુની પ્રેક્ટિસ વધારે કરે. જ્યારે કે સામાન્ય લોકો આ વસ્તુ કરતા નથી. ઓકે, ડિસ્ટ્રેક્શન દૂર કરો અને પ્રીવિયસ યર ક્વેશ્ચન સોલ્વ કરો. તમારે ટોપર અને ચેમ્પિયન બનવું છે તો, બરાબર ને. નેક્સ્ટ ક્વેશ્ચન. પછી એક સૌથી મોટી વસ્તુ એ છે કે ભાઈ કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે. સાતત્યતા, ડેઈલી રૂટીન, બરાબર ને. હવે જો ટોપર બનવું એ ટેલેન્ટ નથી. આ ટેલેન્ટ નથી ટોપર કે જે જન્મજાત મમ્મીના પેટમાંથી હોશિયાર છે, એવું નથી. એ લોકો કેમ હોશિયાર બન્યા છે? તમે રોજ સાયકલ ચલાવો તો સાયકલ ચલાવવામાં તમારી આવડત આવી જાય, પછી તમે ખુલ્લા હાથે સાયકલ ચલાવી શકો, હે ને. તમે રોજ ગાડી ચલાવતા હોય તો ગાડી ચલાવવામાં આવડત આવી જાય. દાખલા તરીકે હું 4 વ્હીલ હકારતો હોય અને મારા ડ્રાઈવર 4 વ્હીલ હકારતા હોય તો હું ડેફિનેટલી શ્યોરિટી સાથે કહી શકું કે મારી કરતાં મારા ડ્રાઈવર વધારે સારી 4 વ્હીલ ચલાવી શકે, કારણ કે રોજનો એનો ધંધો છે, રોજ જ કામ કરે છે.
મને 4 વ્હીલ આવડે છે પણ હું એની જેટલો એક્સપર્ટ નથી. સમજાણું કે નહીં? તો કેમ એ વધારે એક્સપર્ટ છે? કારણ કે એમાં વધારે મહારત છે, વધારે પ્રેક્ટિસ છે. તો ટોપર બનવું એ ટેલેન્ટ નથી, હેબિટ છે. હેબિટ. અગર તમે રોજ ભણવાની હેબિટ કરી નાખી તો તમે ટોપર બની ગયા, તમે ચેમ્પિયન બની ગયા, રેન્કર બની ગયા ભાઈ. સમજાય છે? તો હેબિટ છે. હેબિટ શું છે? હેબિટ. આ હેબિટ શું છે? તો કે હેબિટ જે છે કે નહીં, એ રોજ કામ કરવું. કદાચ એકાદ દિવસ બહાર ગયા, લગ્ન પ્રસંગમાં ગયા અથવા કાંઈ પ્રોબ્લેમના કારણે ન થયું તો બીજા દિવસે પાછું કન્ટિન્યુ. એક દિવસ ન થયું એટલે મારાથી થતું જ નથી એમ કંઈ મૂકી નહીં દેવાનું. નહીં, મહેનત કરવાની, હિંમતથી કામ કરવાનું, તો ડેફિનેટલી સારું રિઝલ્ટ આપણને મળી શકે. બરાબર? તો આ હતું. અને સાથે સાથે અમે લોકો પેન્ટેડ એપ્લિકેશનમાં તમે ટોપર બની શકો, કન્સિસ્ટન્સી તમારી જળવાય, એટલા માટે અમે લાઈવ લેક્ચર શરૂ કરી દીધા છે. ચેમ્પિયન 2 ચાલે છે, જેમાં સોમ, મંગળ, બુધ ગણિત અને સમાજના લેક્ચર હોય છે, ગુરુ, શુક્ર, શનિ વિજ્ઞાન અને ઇંગ્લિશના લેક્ચર હોય છે, અને રવિવારે જે છે હમણાં નથી હોતા પણ જેમ એક્ઝામ નજીક આવે ત્યારે મેગા સેશન 6 કલાકના લેક્ચર હોય છે કે જે તમને મદદરૂપ કરે છે એક સારા માર્ક્સ લાવવા માટે. અને અમારા રેન્કર બહુ બધાય છે, રિવ્યૂ બહુ બધાય છે, તમે યુટ્યુબમાં જોશો એટલે તમને મળી જશે. સાથે સાથે આપણે પેન્ટેડના મટીરિયલ પણ લોન્ચ કરી દીધા છે. આ પેન્ટેડના મટીરિયલ તમે કરશો ડેફિનેટલી તમને આ મટીરિયલની યુએસપી શું છે? તો કે હરેક ચેપ્ટરની અંદર તમને બ્લુપ્રિન્ટ પ્રમાણે કહી જ દીધું છે કે આ ચેપ્ટરમાંથી વિભાગ બીમાં પૂછાય, યા સીમાં પૂછાય, યા ડીમાં પૂછાય. હવે બીજી વસ્તુ કરી છે, દરેક સવાલના જવાબ એટલા સરળ, એટલા ઇઝી ને એટલા સહેલા રાખ્યા છે ને કે તમે લોકો સરળતાથી પાસ થઈ જાઓ. અમે એવા ભાષા યુઝ કરી છે કે તમને સવાલના જવાબ સમજાય, તમારા કોન્સેપ્ટની ક્લિયરિટી થાય. આપણે જે વાત કરી કોન્સેપ્ટ સમજાશે તો યાદ રહી જશે. હવે ઘણા બધા મટીરિયલની અંદર એટલી અઘરી ભાષા યુઝ કરી હોય છે કે ડોવું સમજાય જ નહીં, સમજાય નહીં તો યાદ કેવી રીતના રહે, એટલે ગોખવું જ પડે. પણ અમારા મટીરિયલમાંથી તમે પાકું કરશો હો તો હરેક સવાલના જવાબ મુદ્દા વાઇઝ, પોઈન્ટ વાઇઝ સરળ ભાષામાં સમજાવેલા છે કે જેથી કરીને તમને વાંધો ન. અને આ જ મટીરિયલના આધારે અમે લાઈવ લેક્ચર લઈએ છીએ. એટલે લાઈવ લેક્ચરમાં ઓલરેડી અમે સમજાવેલું છે, એ જ વસ્તુ અંદર લખેલી છે, તમે પાકું કરશો એટલે તમને સરળતાથી યાદ રહી જશે. તો તમારે હવે મટીરિયલ ઓર્ડર કરવો હોય તો શું કરવાનું? આની કિંમત 2050 રૂપિયા થાય છે, કુરિયર ચાર્જ સાથે પણ ડિસ્કાઉન્ટ ચાલે છે. 1800 રૂપિયાની અંદર તમને મળી જાય છે. અને આને ઓર્ડર કરવા માટે તમે ફોન કરી શકો છો 7990907272. બરાબર? અને પેન્ટેડ એપ્લિકેશનમાં જોઈન થવા માટે પણ તમે જે છે એ પેન્ટેડ એપ ડાઉનલોડ કરી શકો છો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. 7990907272. ડન? તો મળીએ છીએ બીજા લેક્ચરમાં. તમને બીજા કયા પ્રોબ્લેમ થાય છે કોમેન્ટમાં લખો. તમારો મોટો ભાઈ તમારી હેલ્પ કરશે, તમારા પ્રોબ્લેમ સોલ્વ કરશે, અને તમને જે મુશ્કેલી આવતી હશે બધી સોલ્વ કરીશું. તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે તમારી એક સબસ્ક્રાઈબર તમારા માટે ફ્રી છે પણ અમારા માટે એની કિંમત બહુ મોટી છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.